गीता अध्याय 3 कर्मयोग श्लोक नंबर 26 न बुद्धि वेदं जनेत अज्ञाना कर्म संगिना योषेत सर्वकर्माणि विद्वान् युक्त समाचरन्। अनुवाद विद्वान मनुष्य सकाम कर्मમાં આસક્ત એવા અજ્ઞાની લોકોના મનને વિચલિત કરવા જોઈએ તેમ તેમને કર્મનો ત્યાગ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ નહીં, પરંતુ ભક્તિભાવપૂર્વક કર્મમાં વ્યસ્ત રહેવા પ્રેરણા આપવી જોઈએ કે જેથી ધીરે ધીરે કૃષ્ણ ભાવનાનો વિકાસ થાય। ભાવાર્થ વેદેશ્વ સર્વેર અહમ એવ વૈદ। આ સિદ્ધાંત સર્વ વૈદિક કર્મકાંડની પરાકાષ્ઠા છે। સર્વ કર્મકાંડ યજ્ઞ કાર્ય તથા વેદોમાં ભૌતિક કાર્ય કરવાના જે નિર્દેશો છે તેમના સહિત સર્વ બાબતો આપણા જીવનમાં અંતિમ ધ્યેય કૃષ્ણને જાણવા માટે છે, પરંતુ બધા જીવો ઇન્દ્રિય તૃપ્તિ સિવાય અન્ય કશું જાણતા નથી હોવાથી તેઓ વેદાધ્યયન એ જ દ્રષ્ટિથી કરે છે, પરંતુ વૈદિક વિધિ વિધાનો દ્વારા નિયંત્રિત કરેલા સકામ કર્મો તથા ઇન્દ્રિય તૃપ્તિ દ્વારા મનુષ્ય ધીરે ધીરે કૃષ્ણ ભાવના વૃત્તમાં ઉન્નતિ પામે છે। તેથી કૃષ્ણ ભાવના વૃત્ત સિદ્ધ થયેલા વખતે અન્ય મનુષ્યને તેમના કાર્યમાં કે સમજણમાં ઉપદ્રવ્ય થવું જોઈએ નહીં, પરંતુ સર્વ કર્મ ફળ કેવી રીતે કૃષ્ણની સેવામાં સમર્પિત કરી શકાય એ તેમને આચરણથી દર્શાવવા જોઈએ। કૃષ્ણ ભાવના પરાયણ વિદ્વાન મનુષ્ય એવી રીતે આચરણ કરવું જોઈએ કે જેથી ઇન્દ્રિય તૃપ્તિ અથવા કર્મ કરનાર અજ્ઞાની મનુષ્ય પણ શીખી લે કે કર્મ કેવી રીતે કરવા તથા આચરણ કેવી રીતે કરવું। અજ્ઞાની લોકોને તેમના કાર્યમાં ભલે પહોંચાડવી એ બરાબર નથી, છતાં જો તે થોડો પણ કૃષ્ણ ભક્તિ પરાયણ થયો હોય તો તેને અન્ય વૈદિક વિધિ વિધાન કરવા ન કરતા સીધો ભગવત સેવામાં લગાડી શકાય છે। આવા સદભાગી મનુષ્ય વૈદિક કર્મકાંડ કરવાની જરૂર રહેતી નથી, કારણ કે પ્રત્યેક કૃષ્ણ ભાવના દ્વારા મનુષ્યને બધા જ ફળ